અંકલેશ્વરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે પશુપાલકોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। નગરપાલિકાએ પકડીને ઢોર ડબ્બામાં રાખેલા 20 જેટલા ઢોરોને ભગાડી જવાતા મુખ્ય અધિકારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી। 20 દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન 20થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા। ત્યાં ફરજ બજાવતા કર્મચારી રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના 10 વાગ્યાના અરસામાં દરવાજાને તાળું મારીને ઘરે ગયો હતો। રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ દરવાજાનું તાળું તોડી અંદર રહેલ 20 પશુઓને ભગાડી ગયા હતા। આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી છે। શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માગીને કામગીરી કરાવીએ છીએ। પણ એમાં તારીખ 19/8/2024ના રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડેલ છે। એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા ત્યાં અમે સ્થળ પર પહોંચ્યા। સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવો બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે, એટલે કોઈ છોડાવી ગયેલ છે। એટલે અહીંયા ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા એને ઘાસચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે। રાત્રે સિક્યુરિટી નહોતો ને ઘણા દિવસથી આ રીતે કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે। અગાઉ તમારા જે ઢોર પકડવા માટે ગયા હતા તેમની સાથે અમુક લોકો દ્વારા ઝપાઝપી કરવામાં આવી શંકા થોડી પડે। અમે શંકા તો વ્યક્તિગત આપણે કોઈની સાથે દુશ્મન નથી હોતી, આપણે નગરપાલિકાને કામગીરી કરવા માટે જ નીકળેલા હોય છે। પણ જે બનાવ બન્યો છે આ તો એમાં પોલીસ એની રીતે કાર્યવાહી તપાસ કરશે જે અમારી અરજીના આધારે નગરપાલિકાની, એમાં 20 ગાયો નીકળી ગયેલ છે।